કોમ પતાય નહીં એ તો બધું એમની જ પડ્યું છે મારે તો કશું કર્યું નહીં હોય બધું કામ પતી ગયું મારે તો ઘેર બેઠા છે રોણી શેતરનું કામ પતાય નહીં હાય આ જો બેઠો છું બાજી દીધી છે આટલી બેઠો છું લઈને પસાવો જતા રહી પસાવો ખેતરમાં થઈને આજે પસાવો જતા શું કર્યું અતિ હિતમ જો તો તે બે બાર લઈને આયા ને મુશાનની મારે પોણી મિલિયાલી અને 2 કલાક થી જેણું લઈ બેઠી હતી ને આ જેણું શું થઈ રહી નહીં 2 કિલો બાજરી તો કાલ 2 કલાક કરે હા ખબર પડે શેતરમાં છે બાર નવાય છે બાર તો વળી આપણે હેઠે કેટલો પડી જાય આ જેણું કરો ને તને તો ખબર જ પડે એ કોટામાં બેહી જશે આખા તારા બહાર નીકળું છે વાત કરો હતી કશું કરવું નહીં બેહી જો કે ચક 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 કરવા એ તો મને કેતો તો આપણે તો કે ઓ જેણું કરો તને ખબર પડે જે રીતે કશું કહેતો નહીં બાપા આયો ચાલુ થઈ ગયું હાલ બે ભેગ્યો થઈ ગયો એક ઘરી વારામાં હવે તું એક બેઠે બેઠા કરતી રહે રોટલા બોટલા કરવાના યાર બીજા કર પેલી વાઈન લઈને આઈન કર લો હું એમ કહું છું બા હા હું તમારું પોણી મેં લઈ લ્યું અને કોઈ જેણું કઈ ના પેલા મહેમાન અમારા દે તે કોઈ જેણું કઈ ના આ સુજી કેટલું છે આ તકલ તે સુત ખરો બા કેટલું છે મોય સાચી વાત પણ ચો ઉડી પણ બેહવાનું હોય અને હવાનું વાસ કર્યું હા તો તો વધ્યો નહીં કશું કર્યું નહીં હું કરું હુઆર હા તો બે જણા છે અધિકારમાં હું કરવાનું રોધવાનું છે કો તમારા શેતરનું એ કરવાનું ઘેરે રોધવાનું છે ઈ મે કરવાનું થઈ ગયું અરે હું કશી તા તે ને કરી હવારાની બેચારી મત કરો હા આટલું લઈને બેઠો છું હવાનો તા અને હું જોવા કે લઈને આવી બહુ દેખાતું જ નહીં હવારાની ને બેસેના પહેલા ભર્યા આ ના બધું આગુ કરો તો કેટલું કામ ના હો કે અંત તો હું તકરી મેલું ખેતરમાં એ પેલી ઘરમાં બે દાવાની સાઈઝ ક્યું કરતું ને તું હવારે વેલી ઉઠી સાઈઝ કરી તો નાસ્તાના રોટલા કર્યા અને બે ટાઈમે મારે રોજવાનું એક ટાઈમ તો તું રોજ તે હું કરું છું શેતરનું તમે એક ટાઈમ રોધો છો વાત કરો હતી ઘરમાં ભેગી થાય માં લલ કરો મમુ તને ખેતરમાં તગરું ન રા ઘરનું કામ કરાવું તો કોઈ ગયા તો કોઈ રાત પાતો નહીં આ ઘેર બચારી હવારાની આ માથે છે આ એક વાગે તો રોધવાનું કોઈ ઠેકાણો નહીં આ તો અધિકાર હાડો બે ભેગી થઈને રોધવાના રહેવાના હાડો અમાર તો બે છોકરા શીખાવા આપણે હોવા છે લડવાનું ચાલુ થઈ ગયું ઘેર આયા ને એકલા રે નહીં તું રોધવાનો તું તારી રોટી કાઈ દે મો હવારે કરાય મુદે નાસ્તો કર્યો લે જો બા ઓપડો વાત ઓપડાવવાની હું તો નહીં રોધવાની રોધવો તો રોધો ને કોઈ નહીં હું તો કોઈ રોધવાનું નહીં ચમ નહીં રોધવાની એટલે એ તો ના પાડો છું તારા પણ મારા જેણ નહીં કરવાનું તારે હાલ પછી હોજે થશે દેણું મેં કીધું સાઈડમાં મેં કીધું દેણું પહેલા રોધવાનું કરતા મેં કીધું આગુ મેં કીધું આજે દેણું મેં કીધું આરું કાલથી હું ખરા ને કાલથી હું માં હિંદમાં જતી રહ્યું એને બધું ઘેર કામ કરો એ સુરોડ ફોડ ભરવાનું નાખવાનું બધોનો 2 પોટલા લુગડો બસે 2 પોટલા લુગડો ધોવાનું આખો દાડો રે ખાલી એક બાર લઈને આવી મોલબા પૂજી કેટલી ગરમ થઈ ગઈ છે આખો દાડો તમે બે જણા કામ કરો હંપીન કરો નાખો ને બે હંગાતી જો ખેતરમાં બે હંગાતી જો ઘેર વધવાને બે હંગાતી કરો ત્યારે લાવ કરશો નહીં એ છોકરા બાપડા નોકરીઓ ભણીને એક ભણીને હશે ને એક નોકરી કરે આવાને તમે નોડીઓ ભણવાની મારા છોકરાને આ માટે હું તમારે લાઈશું હોય એમ નહીં હું તો માં કે હું હેતરનું બધું કામ કરું ઓને ઘેર રાખો તમાર પાસે ના પણ અમે કીધું ના બે હંગાતી જો બે હંગાતી ઘરનો કામ કરો હું રોધવાની નહીં રોધવો તો રોજ ને કોઈ નહીં અરે રોધવો તો રોજ ના રોધવો તો કોઈ નહીં મને બે ત્રણ હી દાવા છે ને તે મારે તો કશું થાય ને ખાલી તો મને તો માઈ એમ કીધું તો જેડું તો કીધું બસ બીજું કોઈ કીધું જ નહીં મને દાવાની હું તો મારે કઈ કીધું માં મને કોઈ ખબર નહીં જાઓ રોધવાનું આવે તાવ આવી જાય ને માથો ચડી જાય તરત ચાલુ થઈ જાય છે તાવ આવ્યો તો બધું કરું દવાખાને જવાનું હોય કે કશું આ જો કોઈ કોમ નહીં મને તો થતું આવજા ઘરમાં આવજા આ બે ઈવોય તાવ આયા છે અમે તો તાવ કદી જિંદગીમાં તાવ જ આવતા ના આપણે તો આવરા મોટો છોકરા કરે પણ આ પસા બબે બાડીઓ લા ભરો દખલા છીએ ત્યાં બે હું કલ સા એ બે જણે બાતે બસ કોઈ ના અમે અમાર પેલી કલ્લો લાખો લઈને આના હવારાની દઈનું લઈને બેઠી છે બીજું કશું કરી નહીં આવજો આ રોધી નહીં ના આવજો પેલી કે હું ના કરું કે હું ના કરું તો તિયા કોઈ નહીં કરી અમારે તો બેસોનું કરવાનું ખેતરનું કરવાનું કો અને જો કાપણા જો તો ખરા તો લે કપોટ મી જાય તો જોઈ કો તમે ગાવ ના તમે તને મંજીરા બગાવ તા જરે એ બાપા મને તાવ આવ્યો છે મારા દવાખાને જો પણ પૈસા આલજો જો બાપા કોઈ આખો દાવ ખેતરમાં જતી મને થાક તો લાગે મારું શરીર તો છે તને બધી તૂટી ગયો મને બધું ખબર છે ઘરમાં બધાવ તમે તૂટી ગયો છો આ બાપો જ કોઈ નહીં કરતો ઘરમાં આખો દાડો પાંચ મુજાયો હજી તે રોટી નહીં તમે કે દાદા ને બાડીઓ લાવા બે છોકરા પાને બાડીઓ લાવ મારે સુખાવા આવી
શું કા જોયું ના બેહો ખાટલામાં રોટલો આલી જાય તમને પોણી ચાન બધું હજી તો આ દેણું નહીં બેસી છે ને રોટલા કરશો હા કરી દેતા ના બાપા મને તો તાવ આવે ને મેં કઈ દાવ છી તે મને તો હોશ જ નહીં પેલા છોકરા બે નોકરી સીમો આ ફાઈ બે દુનિયા દેખ્યા રહી તમે મારી ઘરની દશા લાયા છો બે ત્રણ ભેગી થાય ને હારા ઘરની લાવો તે આ હારા ઘરની લાઈને મારા ઉત્તર કોઈ કર્યું પણ આ તો ચમચરી કશું નહીં કરતી આ ઘર પેલી ખેતર મોકલવાનો રજા રાખો કોમ કામ દેખો પણ આ તો કશું કરતી કે મોદી જ રામ ચોઈ કલાક અને આયા ઉધરો ખાય તો ટીબી થઈ રહી હમણાં સીધો વાળી બધા બેઠો મારે શું કરવું આ વાલો કોઈ ખવડાવી છોડીને બાપા આ છોડી કોઈ ખવડાયું હેડા લડાલર કરો કો ને પોણી માટલામ નહીં ને તો થોડું પોણી ભરી આલે અગુણ્યો આલુ હે પાછો નવું આવ્યો મારતો લાડો લડાવાનું છોડી દે જાય પાણી ભરવા તારા જવાન બીજું કોણ જાય હું તો ચોય જવાનું નહીં પાણી ભરવા ચાલ હું ચોય જવાની આ પડ્યું કોઈ નહીં પાણી મારા ભરવાનું રોટલા મારા કરવાનું છે તને મારા ભરવા તું ઓન શું કરવા લાયા આરતી ઉતારવા પણ મોદી તો જો તો ખરા લગીર તાવત પર જા જો કોમના ટાઈમે તાવ જ આવશે ઓને તો એ બકા એને થોડું વિચાર કરો એ થોડી મોદી આ ટીબી થઈ ગયેલી છે ને દવાખાને લઈ જવાની આ અમે ડોક્ટર બોલાવીએ બા એવો મને કોઈ ટીબી નહીં થઈ મને તાવ જ આવી કોઈ એવી ટીબી નહીં થઈ એ તો કોમના ટાઈમે જ તાવ આવશે તમે આ જપી જો ઉકા લીધું છે નહીં શોભતું તમારા ગામના ચોપા ઘર છે ઉકા લડવાનું લીધું છે પણ બાપા હું કહું કે કોમના ટાઈમે જ ઓને તાવ આવી જાય છે હા હું કરું એટલે કોઈ થતું નહીં ને તાવ જ આવશે બે હો મોજી રહી તમે આખી જિંદગી મોજી રહો લાય હું પાણી મું ભર્યા છે હું ભરી આવું છું પાણી તો પણ ખર્ચા કરીને રૂપિયા ખર્ચા આવી છોકરા આગળ મોટા ને એનાથી આવડાથી આટલા મોટા કરાયા ડાયરીઓ આપણો પાણી ભરાય દેખો આપણો પસ્તાવા દાડા આયા છે આ બેવાન લાઈન તો હું પસ્તાઈ ગયો તગરી મે લાખો પારારો હું ભરી આવું છું અને તમે બે ત્રણ બેહો ઓશંકા બેહો બે જણીઓ એ બાપા ભાઈ રોણીઓની પછી રાત કરવા બે જણીઓ ઓમની વાત કહું હું થાય મને તાવ આવે ને તિંદરજી પૈસા જો પાટણ દવાખાને દઉં મારે તું તારા પાટણ જાય કે ઈ મોટા અલીગઢ જાય કે મુંબઈ જાય ઈ હું કશી તો રૂપિયા આવવાનો નહીં હું તમારાથી કંટાળ્યો છું પણ ડોહા ના આવે તો એક વખત લઈ જાય લોને બતાવો દવાખાને લઈ જાઓ હારા ડોક્ટર જોડે બતાવો ના તો કોઈ રોગ બોગ ના હોય ને તો આપણા છોકરાની જિંદગીની બગડી જવાના હોવાના કારણે ઓમાં બગડી જઈ છે ઓમાં છોકરો તો બગડી પણ આપણા બધાને બગાડ્યો હોય તો બે હોય તાના આયન છે હું ખાટલા બેહું ને કે હું પાટલા બેહું તો બે ના જોડે આવું કરન કે પણ બે પાટલા બેહવા ત્યાં થઈ સારી તો પણ તો મારા ના કરવાનું હોય કે હું તો બીમાર છું એટલે રગા કેટલું કામ કરતી પેલા તો 8 બેહો દોતી અલ્લા નાય મન્યા અજે ટમાટર હોય ટીચિયા જ મટતા ને પૂછાય સુમા કાકા હું આ બે છોકરા તમે હંગાથી પહેરાય આ પહેરે તો આ હું પસ્તાઈ ગયો આજે હું ગાચી બેડા હતા ને જે હું પસ્તાઈ ગયો તો જે પર હું કઈ ખબર છે હું તો જુજુ આલી એકને નેગા પહેરાની ને એકને સાપડા પહેરાની મારે તો શોય આલવું નહીં એવા તો હાલ બે જણીઓ એવા પીરો થતી રહી હું તો બસ કહું છું બે છોકરા મારા નોકરી છે એ તારી વાત સાચી છે પણ પીઓને મેકલે તો પછી આબરૂ તારી જાય કશું નહીં થતી હોય થતી બે તકડી મેળવી છે પણ ડોહા નિમજ કરો કે ના ના ઓય આ ગરફા હું કરછી અને જુતી કરતા ગડો તો આ લઈને જા આ બાજરામાં આ ઉલટી પછી હસમુખ કાકા એટલે જોવો હું તો કંટાળ્યો છું હવે તમે કંટાળ્યો છો મારા દાગીના પૈસાના બાકી છે નો શું એટલે ભાઈ એ આ રીતે રાખતા હો એ કયો અને હજી બાકી રહી જાય તો છોકરા પહેનાય તને થોડા રહી ગયા છે યાર ખોટું કામ તારા જો મોત કેટલો ટાઈમ થયો રાયમલ પૈસા તો આપવા પડે કે ના આપવા પડે પણ જો કા લાયો તને કોઈ કમાતી જ નહીં બે જણીઓ એ શું કમાય ખર્ચા તા એવા દેખ કર્યા છે ને હા એમના દેખ કરે એ તો ઘર કામ કરે ખેતી કરીને તમારે કમાવાનું મને પૈસા ભરવાના છે એટલે ઘરને ને કરતા નહીં બેહો હશે કે નહીં ખેતી નું કરતા તો પેલા જોઈ નથી બે વહુ ચેવી છે આ તો તખે જોઈને બે કચ્ચા કચ્ચી નહીં બે બે પાઈ જો મને પૈસા આલો ગમે તે કરો ડોશી ડોહા બે છોકરાને જુદા મૂકી દેવાનો અડધો દેવું બે ના આલી દે તો કોક કરશી ને નહીં કરી આપણે માથા પડશી આ તો બે હા એ કરો તાના હું કહું છું છોકરા નોકરી તેમાં આવે અને જો કોઈ રાવ તમારે હું આવું એમ કહું થાય છે. તમારા છોકરો પરણાય બહુ ટાઈમ થયો અને મેં તમારી શરમ ભરવા જેટલી ભરી અને હવે તમે આપે 5 વર્ષ થયો તમારા પૈસા આપણે સાચી વાત છે હું એ ખોટું છો બોલીશ કયો હા હું ખોટું નહીં બોલતો આંજે પૈસા તો ભાઈ તમારા હાલ દેવા પણ મારા રખવાય નહીં પૈસા તો તમારે ગમે તે કરીને મને આલવા પડશે નકર હું તો બેહું છું ખબર બરોબર અને ગમે તે પૈસા આલવા પડશે તમારે મુદ્દે ચાલુ થોડું ટકી દેવાનો ગમે તે કઈ હું તમારા પૈસા પટે દે બીજું હું ગમે તે કઈ ટાઈમ કયો મને ટાઈમ લગભગ મહિનામાં છે ને આ મહિનામાં ગમે તે કઈ પૈસા આપજો આંજે, આંજે. પેલા મને પૈસા કાઢી નાખો હો. આંજે હો છે
જો તો હા. અશ્વિન એ હાલ હાલ તમે પૈસા લેવા આવ્યા પણ પૈસા બહાર મેળીને જોશે કે નહીં મેળતા જતા વાર ઉભારો તો બાકા કાવું છે કે આલે હવે ત્યાં હું કોમ કાઢી શકે એટલે કીધું એટલે યો કાઢવા જ હાલ હાથ દુકાન કરતા ઓય પણ આ ઓહણાથી બહુ કંટાળ્યો છું ઓય કઈ બાઈડી વાળી આળા કાચી નહીં અને તું ચોકર આળા ના કાચી થાય અલે આ ઉભા જઈ દોશી કહ્યું છે ને કોઈ પીઓ નહીં મેં કરી બોલો તાર બે જુદું રહું છે જુદું રહું છે કયો ઓવા જુદું રહેવું છે રહું છે કા ઓવા આ જુદાનો જ નાટક છે સકા આઈ કે કાબુમાં એ તો બે છોકરાની બાઈડી હોય ને એટલે આવું જ કરતી હોય બાપા એટલે આ પેણી આઈ નહીં કે જુદું માજ્યું નહીં બસ જમાના થઈ રહે છે વિરાજ છે બાપા મારે જુદું નહીં રહું મને દવાખાનું બતાવો ને આપણે ભેગું મારે ભેગું જ રહું બાપા મારે તો જુદું જ રહેવું છે ભેગું રહેવું અને ભેગું આ રહેવાનું તો છે તાર રહો ને તો તાર જે ઘરમાં વાહન છે પછી તારા પગા દોણા આવી તો લઈને પેલા કુવા પર જતી હેડ ના ડોહા એકનો પેલા બાજુ બાજુ રાખો એકનો પેલા બાજુ ગમમાં તો નહીં રાખવી ગોમમાં તો નહીં આળા કાઢી આ ના તો. ના ગમમાં રાખવી જ નહીં એ હેતરમાં હોત હતી એ સાપડો કરી આલ્યો શિકન ઓ હેતરમાં આ એકને સાપડા ઉપર મેલો ને એકને દાગડા ઉપર મેલો ડાકડા પર મૂળ હોય આ તો દાગડા પર તું લેજે ડાકડા પર મૂળ હોય અને સજા ખોત હા સોળો એક તું તાર આ કીધું હો પણ આ લગાવવા તો પડી મેલો હું તો બાપા ભેગું જ રહેવાની છું તમારે ભેગું આવું શકે હાલ હાસું તો હાલ ઘડી પગ ખંજરી બીધા હેડ પર દવાખાને કાલ લેજો હવારે આ વાળે હાલ તો મારે તો બાપા ભેગું જ રહેવું છે. હેડ ઘરમાં હેડ. આ ભેગું તારે રહેવાનું કીધું એટલે ચા ફાટે ઉભા થઈ ગયો હા હું રહેતી હતી. હા ચોમા કાકા એ ગમે તો કોઈ બાયડી મારો મોટી છે ને એ સમજો નહીં તો ભાઈ બરોબર છે આ જાડી છે ને એ તો આ માથો પર આવે છે કાયમથી આ કે પેલા હું કેવું દઉં છીએ ઓવા વિચિત્ર આ. તારે ઘરમાં કાલ જજે હેડ હેતરમાં લઈને બધું એની પાસે ફરાવે છે જાય એ પેલો પેલા હું બોલાવું છું તું તાર વાહન લઈ જજે કાલ જા પેલા હું નોકરી બોલાવું અને નહીં આવો તાને કે કા હા બરોબર છે તાર કેવી બસ મને એકલી છે મેકલી દે કે અને પેલા છોકરાને ખવડાવજે ખવડાવજે લે દુસી લઈ જા પણ આ લડાલાનમાં બે બાયડીઓ લડાલાનમાં છોકરી આ જોજે છોકરો હારાનું આ રીતે બેયડીઓ. લઈ જા એને ઘરમાં લઈ જા જજે આ બેચો પૂછે મરી ગયું છે તા કે મરી છે જા પાતો ખવડાવ તમે લડાવ મરી જાઓ લઈ જા ભાઈ જા લઈ જજો તાર છોકરો મને નાખશે મને માં ઝઘડામાં. અમારા આવા ફૂલનું પૂછ્યો મારે સાવડા ફૂલનું પૂછ્યો મારે તારે હોય શરમ આવે ને જરાય તું તાર છોકરાને ખવડાય અને તમે જોશીને બે જણો વચીને ખોટ અલ્યા બે મારા તો પેટમાં કોઈ કોશે નહીં કરવી પણ આવા છોકરાનો પૈસા ભાઈ નાખે છે તો ઈહોના લડામ હાયમ ને હાયમ અત્યારે કોઈના ઘેર પડતા નહીં તે ભગવાન ખોળાનો પાઘડીઓ કરવો તો નહીં તારે ખાધી છે ને અને આ ભૂસે ભાઈ નાખે તો હોય ભગવાન ની આલી છે ચોય સંભાળતા નહીં આ બધા તાર હું કીધું અને સોમા કાકા હું કહું છું મેં કહેતા હતા કે તે જે કહેવું એ કહેતા છો કે તમે આસો આયા છો તમે આ લડવાનું મળવાનું કોઈ ઓળ પાડતા તો નકા પછી હું એકલો વળી શું કરવો હોય જય માતાજી મિત્રો આવા વિડીયો અમે સારા બનાવીએ છીએ અને રોમ ટાઈગરમાં મારા આવું છે એટલા ના મારા લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મિત્રો બે ભૈયાને પાડ્યો હોય તો આવા લડાતો નહીં અને રાગ ભાગ રાખજો અને મિત્રો જુદું આલજો સુખ શાંતિ અને જે હોય ભાગમાં આલીને જુદા મેલજો ને પણ આવું કરતા નહીં અને આવા લડાતા નહીં અને આ મોડી બોડી પડે ને તો દવાખાને લઈ જજો ઓવા. પાછી ઊંચી તો ઝપટી જાય એના પછી દવા કરાવજો ને એ કોમ કરે ઓવા. ઓવા, જય જય માતા